નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। 15 થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની શક્યતા છે। 15 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે। હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી। આગામી 7 દિવસ માત્ર સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। 14 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ રહેશે। અમદાવાદમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે। હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन मतलब 8 अगस्त से लेकर 14 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना है। अहमदाबाद और आसपास क्षेत्र के लिए जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात का संभावना है थंडरस्टॉर्म के साथ। डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अब नॉर्मल का संभावना है। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં પાછલા વર્ષે 1,99,170 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ હતી અને તેની જગ્યાએ આ વર્ષે 1,68,961 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ છે। પરિણામે જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે 30,000 હેક્ટર વાવેતર ઘટ્યું છે। મે મહિનાના અંતમાં વારંવાર કમોસમી માવઠું થયું, વરસાદ આવ્યો કમોસમી, અને જેથી ખેડૂતો મકાઈ અને ઘઉંના પાકની ઉપજ લેવામાં મોડા પડ્યા છે। તો બીજી તરફ જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં સતત વરસાદના કારણે ખેડૂતો તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, સોયાબીન, કપાસ, શાકભાજી અને ઘાસચારાની સમયસર વાવણી કરી શક્યા ન હતા, જેથી આ વખતે પાકોની વાવણીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। વર્ષે સતત વરસાદના લીધે જૂન મહિનાના અંતમાં જુલાઈ મહિનાના 15 તારીખ સુધી સતત વરસાદ રહ્યો એટલે ખેડૂતોને વાવેતર થઈ શક્યું નહીં। વાવેતર સમય જે વિરામ વરસાદ લેવો જોઈએ, વરસાદ વિરામ ના લીધો, તેના લીધે ખેડૂતોના બિયારણ બધા ઘેર રહી ગયા। મગફળી, સોયાબીન બિયારણ ઘેર રહી ગયા એટલે ખેડૂતો સમય વચ્ચે ના મળ્યો, વરસાદ વિરામ ના લેતા ખેડૂતો વાવેતર કરી શક્યા નહીં। જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ જ ઓછું થયું છે। ખેડૂતોને એવું હતું કે પછી વાવશું, પણ સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ ઓછું થયું છે જનરલી, અને જે વાવેતર કર્યું છે એ બધું ઘાસ થઈ ગયું છે। મગફળીનું વાવેતર છે, કપાસ છે, એ રીતે શરૂઆતનો વરસાદ જિલ્લા અંદર સારો છે અને જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષની જે સરેરાશ છે 1,99,000 અંદાજે 2,00,000 હેક્ટર વાવેતર વિસ્તાર છે, એની સામે અત્યારે 1,68,961 વિસ્તારમાં પાકનું વાવેતર થયેલ છે। ઘણા ખરા વિસ્તારની અંદર સતત વરસાદના કારણે અમુક ખેડૂતો જે વાવેતર કરી શક્યા નથી તેમાં દિવેલાનું વાવેતર થવાની શક્યતા છે। અરવલ્લી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સતત વરસાદના કારણે આ વખતે જે ચોમાસું સિઝનમાં જે વાવેતર થયું છે તે ખૂબ ઓછું થયું છે। દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર નહીં કરવાના કારણે ખેતરો ખાલી છોડી દીધા છે, કારણ કે જૂન માસના અંતથી લઈ અને 15 જુલાઈમાં જે વરસાદ પડ્યો ખેતરોમાં ખેડૂતો પગ ન મૂકી શક્યા, તેના કારણે દર વર્ષે 2 લાખ હેક્ટર જમીનમાં જે વાવેતર થાય છે તે આ વખતે માત્ર 1,30,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે। લગભગ 70,000 ઉપરાંત હેક્ટર વાવેતરની ઘટ છે। ત્યારે ખેડૂતોએ આ વખતે ખેતી ન કરી પોતાનું જે બિયારણ છે તે બિયારણ પણ તેમનું બગડ્યું છે, અને ખાસ કરીને આ વખતે સિઝનમાં જે પ્રકારે સતત વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાની આવે છે, કારણ કે વાવેતર ન કરવાના કારણે તેમને આર્થિક નુકસાન ગયું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ગાંધીનગરમાં આજે કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠકનું આયોજન થયું છે અને જેમાં રાજ્યના ધારાસભ્યો, સાંસદો, સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે। બેઠકમાં તિરંગા યાત્રા માટેની તૈયારીઓ અંગે મંથન કરવામાં આવી રહ્યું છે। બેઠકમાં ભાજપના તિરંગા યાત્રાના રાષ્ટ્રીય સહસંયોજક અને સાંસદ વી.ડી. શર્મા પણ હાજર છે। તેમણે જણાવ્યું છે કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 44 જિલ્લામાં 580 મંડળ અને 51,000 બૂથ સુધી તિરંગો પહોંચાડવાનું લક્ષ્ય છે। યાત્રા દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ, સૈનિકોને સન્માન અપાશે તેમજ વિભાજન વિભીષિકા દિવસ પર કાર્યક્રમ યોજાશે। तिरंगे का अभियान गुजरात के अंदर जो हमारे 44 जिले हैं, 793 मंडल हैं, 580 हमारे मंडल हैं और लगभग 51,000 जो हमारे बूथ हैं, इन बूथों तक तिरंगा अभियान को लेकर भारतीय जनता पार्टी ने अपनी तैयारी की है।
પ્રદેશ ભાજપની આજે બેઠક યોજાવાની છે અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આપણી સાથે તેમની સાથે વાત કરીશું. આજે આ એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. કોને ફરમાન કર્યું છે અને આ બેઠક જે છે તે અંતર્ગત શું માનો છો, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થશે? બસ આજે અહીંયા કમલમ ખાતે બેઠક મળવાની છે. આપ જાણો છો કે દેશની આન બાન ને શાન તિરંગા યાત્રા નિમિત્તે આજે અહીંયા અમાને બધાને બોલાયા છે પ્રદેશ કાર્યાલય માનનીય અધ્યક્ષ સાહેબે. એટલે તિરંગા યાત્રાની જે કાંઈ આખા ભારતભરમાં ચર્ચાઓ થવાની છે, એમ ગુજરાતમાં પણ અમે બધા તિરંગાને માન આપીને અહીંયા તિરંગા યાત્રા આખા ગુજરાતમાં હર વર્ષે આ પ્રકારની તિરંગા યાત્રા યોજાતી હોય છે અને આ વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન છે. ગયા વર્ષે કેવા પ્રકારનું આયોજન હતું, આ વખતે કેવા પ્રકારનું આયોજન લાગી રહ્યું છે? બસ હર વર્ષે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમ આ જ રીતે આ વર્ષે પણ યાત્રાનું આયોજન કર્યું છે. એ નિમિત્તે આવ્યા છે. ઠાકોર સાહેબ, એક વાત એ પણ આવી રહી છે કે પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે, એને લઈને શું કહેવું છે? એ પાર્ટીનો વિષય છે, એટલે પાર્ટી જે કરે એ. ચોક્કસથી તો પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટીનો વિષય છે અને પાર્ટી જે કરે તે પ્રકારની વાત આ તમામ ધારાસભ્યો જે અહીંયા હાજર હતા તેમના મતથી સાંભળવા મળી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના સરથાણા વિસ્તારમાં એક અલગ જ પ્રકારનો ટ્રાફિક ડ્રામા જોવા મળ્યો. પાણીપુરી ખાઈ રહેલી યુવતીની મોપેડ ટોઈંગ કરવામાં આવી અને મોપેડ ટોઈંગ થતાં યુવતીએ ટ્રાફિક પોલીસ કર્મી પાસે ગાડી છોડાવવા માટે આજીજી કરી. રસ્તા પર ધમપછાડા કરી અને રડવાનું શરૂ કર્યું. રડતા રડતા ક્રેનને રોકવાનો પણ પ્રયાસ કર્યો અને પછી શું, ટ્રાફિક પોલીસને દયા આવી ગઈ અને યુવતીની મોપેડ નીચે ઉતારી દીધી અને સાથે તેની બહેનપણીને પણ મોપેડ પરત મળી ગયું. તો હવે સવાલ એ છે કે શું રડીએ તો દંડથી બચી શકાય? કેમ મહિલાઓ માટે ટ્રાફિકના નિયમો ભાવના આધારિત બની જતા હોય છે? જૂનાગઢના માણાવદરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યક્તિનું અપહરણ કરી મરાયો છે ઢોરમાર. પોરબંદરના ગરીજ ગામના શખ્સનું નાનડિયા ગામેથી અપહરણ કરાયું અને વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં કરતા હતા પઠાણી ઉઘરાણી. વધુ પૈસા આપવાની ના પાડતા અપહરણ કર્યું હતું અને માર મારી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવાયા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાં શખ્સને મારતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. તો એ વ્યાજખોરો છે જે માર મારી રહ્યા છે. 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારે પૈસાની લેતી જૂની બાબતના 3 વર્ષ પહેલાં વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આ વિનુવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી. તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી. તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે. એવી રીતે મને પહેલાં 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું. બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડ માટે જમીન સંપાદન સામે વિરોધ થયો છે. પાલનપુરથી 6 કિલોમીટર દૂરથી નીકળતા બાયપાસ રોડમાં સંપાદન થતી જમીન અંગે ખેડૂતોનો વિરોધ. સરકારી તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચ્યો અને ખોડલા ગામે પહોંચ્યો હતો. બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા માટે આ તંત્ર પહોંચ્યું અને તંત્ર માપણી કરવા પહોંચતા ખેડૂતોનો વિરોધ છે. બાયપાસ રોડમાં કપાતી જમીનમાં પૂરતું વળતર ન મળતું હોવાની ખેડૂતોની રાવ છે. સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અરવલ્લીની બાળ નગરપાલિકામાં જન્મના દાખલાનો મામલો છે અને પાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. 100 રૂપિયામાં દાખલો કાઢતા હોવાનો વિડીયો સામે આવ્યો. નગીન નામના કર્મચારીનો આ વિડીયો વાયરલ થયો છે અને પાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉભા થયા છે. નંબર આવી જાય હવે આવી જાય જવાબદારીમાં આવી તમારી બસ કેટલા 100 રૂપિયા દેવો કઈ લોકો તો બસ આલીને જાય ના ના વાંધો નહીં 100 રૂપિયા નંબર ચોક્કસ આવી જાય મારું આવી ગયા હે 9 વાગે તમે આવી જજો. હા તો વાગે શું આવી ફોન કરજે હે. શું નામ કાકા? નગીનભાઈ. નગીનભાઈ, બરોબર. અહીંયા નોકરી કરી? હાઉ. હમ નગરપાલિકા. બસ સોમવારમાં નંબર આવી જાય. હવે આવી જાય
તો અરવલ્લીના બાયડ નગરપાલિકાની લાલિયાવાડીથી લોકો પરેશાન છે. જન્મના દાખલા માટે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિનામૂલ્યે મળતા જન્મ પ્રમાણપત્રના ફોર્મ 20 થી 50 રૂપિયામાં વેચવામાં આવે છે. મહિલાઓ, વૃદ્ધો સહિતના અરજદારો દાખલો લેવા માટે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહે છે. ફોર્મ માટે પૈસા ઉઘરાણી કરતા કર્મચારીનો એક વિડીયો પણ વાયરલ થયો અને વિડીયો વાયરલ થતા એક પાલિકા કર્મચારીને છૂટો કરવામાં આવ્યો. ચીફ ઓફિસરે જવાબદારી પોતે લેવાના બદલે અરજદારોના વર્તનનું કારણ ગણાવ્યું અને તેથી જ અરજદારો હવે યોગ્ય વ્યવસ્થા અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે. 4 દિવસથી ધક્કા ખાઉં છું, મારું કામ બગાડું છું, નોકરી જવાનું પણ 2 દિવસ રજા મૂકી. આજે તો ચાલુ નોકરી આવી છું, શી ખબર સરને ખબર પડી જાય તો મને નોકરી બી કાઢી શકે, બરાબર, પણ આમ કામ કર્યા વગર ચાલે એવું નહીં. એટલા માટે હું 4 દિવસથી ધક્કા ખાતો હતો. આજે ઊભો રહ્યો લાઇનમાં અને આજે ટોકન મળી છે, ₹50 આપ્યા છે અને ટોકન લીધી છે. ફોર્મ તો આપ્યું છે, ખબર નહીં હવે દાખલો આજે મળે કે કાલે મળે. 2-3 જણા એવા બી મળ્યા કે જેમનું ફોર્મ તો લઈ લીધું છે, પણ એવું કહેવામાં આવ્યું છે કે હું તમને ફોન કરીશું અને 3-4 દિવસ પછી લઈ જઈશું, બરાબર, એ રીતે કહેવામાં આવી રહ્યું છે. અને ટોકનના ₹50 લેવામાં આવે છે. દાખલા કઢાવવા માટે જ્યારે આવે કોઈ તો એને એક ફોર્મ લેવાનું આવે છે. ફોર્મના નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ₹20ની ઉઘરાણી કરે એક ફોર્મના, બરાબર. તો એ ફોર્મ લગભગ દિવસના 100 અરજદારો આવતા હોય તો મહિનાના 70,000 થી 80,000 એક કાળી કમાણી થઈ, બરાબર, ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી. હવે એ તપાસનો વિષય છે કે પૈસામાં કટકી કયા અધિકારી જોડે જતી હોય. 5 ધક્કા ખાય તેમ છતાં એનો દાખલો નથી નીકળતો. કાલે ચીફ ઓફિસર સાથે આપણે વાત થઈ તો એમણે એવું કીધું કે અમે કાર્યવાહી કરીએ છીએ. વિનામૂલ્યે અમે આપીએ જ છીએ અને એ આપણે કચેરીનો સમય છે એ 10:30 વાગે છે. 10:30 વાગે કચેરી ખુલે. 10:30 પહેલાં અમે કોઈ પણ અરજદારને ઓફિસમાં બોલાવતા નથી, પરંતુ અરજદારો છે એ જાતે જ 7 વાગ્યાના 8 વાગ્યાના એ આવીને ઊભા રહી જાય છે. કોઈ અરજદારોને પણ એમ કહેલું નથી કે આની જોડેથી ફોર્મ લેવાનું છે. તે છતાં ઝેરોક્સ સેન્ટર ઉપરથી એ ફોર્મ લાવ્યો હશે અને એ કર્યું હશે. કાલે જેવું મારા ધ્યાન ઉપર આવ્યું અને એ થયું એ તરત જ એ કર્મચારીને મેં તગેડી મૂક્યો છે. બાયડ નગરપાલિકામાં જન્મના દાખલામાં એક મોટી ગેરરીતિ સામે આવી છે. એક વિડીયો વાયરલ થયો અને ઘટસ્ફોટ થયા કે જાણે કે અહીં આ તમને હાથમાં દાખલો બતાવીશ કે જે વિનામૂલ્યે રાજ્ય સરકાર નગરપાલિકાઓ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. આ ફોર્મ તેના 20 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. ખાસ કરીને ગઈકાલે ઘટસ્ફોટ થયો. ત્યારબાદ જે વ્યક્તિ વેચી રહ્યો હતો રૂપિયામાં તેને અહીંથી ખસેડી દેવામાં આવ્યો છે. દ્રશ્યો બતાવીશ કે દિવસના 70 થી 80 લોકો અરજદારો અહીં આવે છે. નાના ભૂલકાઓ, નાના બાળકો સાથે અહીં પહોંચે છે કે જન્મનો દાખલો કઢાવવા માટે. તેમને અહીં ધરમ ધક્કા 4 થી 5 વખત ખાવા પડે છે. પરંતુ કોઈ ભલામણ હોય અથવા રૂપિયા આપે તો 400 થી 500 રૂપિયામાં તાત્કાલિક અસરથી તેમને દાખલો મળે છે. આ પ્રકારનો ઘટસ્ફોટ એક અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. લોકોની જે પ્રકારે હેરાનગતિ થઈ રહી છે, પોતાના બાળકો, પોતાના પરિવાર સાથે અહીં આવતા હોય છે. આ સંજોગોમાં નાના ભૂલકાઓ જે નાની વયના છે તેમના માટે સરકાર હવે સંવેદના રાખે, કારણ કે સંવેદનશીલ સરકાર છે ત્યારે ક્યાંક ને ક્યાંક બાયડ નગરપાલિકા સંવેદના ભૂલી ગઈ છે અને નાના ભૂલકાઓ સાથે પરિવારજનો હાલ જન્મના દાખલા માટે હેરાન થઈ રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બાયડ, અરવલ્લી. આ તરફ આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની છે. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. સામાન્ય સભા પહેલા જ એજન્ડાના કામ નંબર 4 ને લઈને ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી સુધી મામલો પહોંચી ગયો. પાલિકાના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનોને સરકાર તરફથી આપવામાં આવેલ સિમ કાર્ડ પર અજાણ્યો વ્યક્તિ સતત ન્યૂડ વિડીયો કોલ કરી બહેનોને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. અંદાજે 50 જેટલી બહેનોને અવારનવાર આવા અશ્લીલ કોલ આવતા બહેનો પરેશાન થઈ ચૂકી છે અને ત્યારે સમગ્ર મામલે આંગણવાડીની બહેનોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને આ વ્યક્તિને જલ્દીથી પકડી તેને કડક સજા આપવા માટે માંગ થઈ રહી છે. મહત્વનું છે કે ICDSના ફોન અત્યારે બંધ હોવાથી જિલ્લાની 1500 જેટલી આંગણવાડીઓમાં સરકાર તરફથી સિમ કાર્ડ આપવામાં આવ્યા છે અને આ સિમ કાર્ડ હાલ બહેનોને પોતાના ફોનની અંદર તેઓએ ફિટ કર્યા છે. ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે, પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ, બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ, એને પકડીને કડકમાં કડક સજા કરો. અંદાજે લગભગ 50 થી 60 બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે. મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો
પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવાનું મળ્યું, બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો. બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો આક્રોશમાં છે. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાની ફરિયાદ છે, જેને લઈને ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો. પાલનપુરના ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી યોજી. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ તાલુકાના ખેડૂતો રેલીમાં જોડાયા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માટે માંગ કરી છે. જો કે ટૂંક સમયમાં ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો સાથે રેલીમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પણ જોડાયા અને ખેડૂતો માટે રજૂઆત કરી. 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5,500, 6,000, 7,000, 8,000 રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. અરે અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો. 1 હેક્ટરને 23 ગોઠા મારી જમીન ગયેલી છે. મારો 21 રૂપિયાનો ભાવ, એટલે સાસ લેવા જ ને 21 રૂપિયા નહીં મળતી, આ કપડું લેવા જશે 21 રૂપિયા નથી મળતું. આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ. એને વાળાને જે રાતોરાત એને જમીન કરી, અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે, પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને 4,000, 5,000નો ભાવ ચૂક્યો અને અમને 2011ના 21 રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે. અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને 45 થી 5,000 રૂપિયા મીટરના આપ્યા છે. મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે. 65 વર્ષથી છીનવાયેલી રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ ફરીથી મેળવવા માટે ચળવળ શરૂ થઈ છે. રાજકોટ બાર એસોસિએશનમાં 27 વકીલોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. જોકે તેમાં કેટલાક સિનિયર વકીલોની અવગણનાના કારણે વિવાદ ઉઠ્યો છે. આ મામલે પૂર્વ પ્રમુખ સુરેશ ફળદુ અનુસાર સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળવાથી સ્થાનિક લોકો અને વકીલોને મોટો ફાયદો થશે. તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવાઈ ચૂકી છે અને તેથી હવે સૌરાષ્ટ્રને પણ આ સુવિધા મળે તેવી આશા છે. મહારાષ્ટ્રને જો સર્કિટ બેન્ચ આપવામાં આવે તો બેનિફિટ એ થાય, આમ ઉના, લ્યો અને કચ્છ, તો આ બધા લોકોને આ મેટરનો છે એ ન્યાયિક નિર્ણય આવી શકે, દોડાદોડી ઘટી શકે, એક્સપેન્સ ઘટી શકે, આર્થિક, શારીરિક, માનસિક બધા જ પ્રકારે છે એ જે સમસ્યાઓ સૌરાષ્ટ્રની જનતાને થઈ છે એનું નિરાકરણ આવી શકે. જો બહારના હિતાર્થે કોઈ પણ કામ કરવા માટે જો તત્પરતા દાખવે તો આ મારી દ્રષ્ટિએ છે એકજૂથ થઈ અને બધી જ વસ્તુ ભૂલી જઈને આમાં કામગીરી કરવી જોઈએ. વર્ષો પહેલા અને આ વર્ષોથી લડત ચાલુ છે હાઈકોર્ટ બેન્ચ માટે. અને જૂની કોર્ટમાં તમે જોયું હશે કે આપણે એ રોડનું નામ પણ હાઈકોર્ટ રોડ રાખ્યું હતું, બરાબર છે. તો હાઈકોર્ટ રોડ રાખ્યું હતું અને હાઈકોર્ટ જરૂરી બેન્ચ જરૂરી છે જ. સૌરાષ્ટ્રની અંદર કામ એટલું બધું છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે આમ જુઓ તો ગુજરાતની અંદર 60%, 100% હોય એમાં 60% સૌરાષ્ટ્રનું કામ છે. પોરબંદર છે, કચ્છ છે, આ દૂર દૂરથી આવતા હોય એટલે આપણને એમ થાય કે આપણું આ મેઇન કેન્દ્ર સ્થાન છે અને આપણને નજીક થાય. એટલા માટે મારી દ્રષ્ટિએ તો એ બધું એક સાઈડમાં મૂકી અને રાજકોટ બેન્ચ જરૂરી છે.